ચા નહીં હવે તું ક્યાં બેઠો બેઠો ચાવી પર આવસ ઈ કે 4 વાગે જ આવશે હો એમ કહે છે 5 મિનિટ તો અહીંથી પહોંચતા થાય પેલા તો ગાઈઝ હવે 3:30 વાગી ગયા છે અને હવે અમારે અહીંયાથી રાજકોટ જવા માટેનો ટાઈમ થઈ ગયો છે અને હવે છે ને અમારી ગુડિયાને અમે બાય બાય કહેતા આવી અને પછી નીકળશું પહેલાં થોડુંક લેટ નીકળવાનો પ્લાન હતો પણ રાજકોટ જ્યાં પહોંચવાની ત્યારે એટલો ગજબ ટ્રાફિક હોય છે નીકળ રાજકોટ પહોંચીને ત્યારે એટલો ટ્રાફિક થઈ જાય છે અને સાંજના તો એવું વિચાર્યું કે થોડાક વહેલા નીકળી જાય એટલે પછી થોડાક લેટ નીકળવા પછી 3:30 જ વાગ્યા છે તડકો ગજબ છે તો મારા નાના બેબીને બાય બાય કરતા આવી અને બસ નીકળશું હવે પાછા તો હવે ઢાકની ગલીઓ ક્યારે જોવા મળે કંઈ ખબર નહીં હમણાં તો બહુ આવવાનું થયું 1 મહિના પહેલાં હું આવી હતી અત્યારે બપોરનો ટાઈમ હોય એટલે સાવ શાંતિ જો કોઈ બહાર ન દેખાય ચાલો ગાઈસ તો દિવિસાબેનને બાય બાય કરી દીધું છે બધાને બેબીને રમાડી લીધું બહારના બધાને બાય બાય કરી દીધું છે અને હવે પાછા પહોંચી ગયા છીએ ઘરે બ્લોગ લેતા ભૂલાઈ ગયો તો મને બધા સાથે એટલા વાત મસ્તી મજાકને કરતા હોય ને બાય બાય કરી દીધું પણ બ્લોગ લેતા ભૂલાઈ ગયો હવે પહોંચી ગયા છીએ પાછા અહીંયા યો 5 મિનિટમાં જ આવતી રહ્યો 5 મિનિટ જવાની 5 મિનિટ અહીંયા પહોંચવાની 5 મિનિટ નહીં પણ આ રસ્તાની જ ગઈ નહીં તમે હા એટલી જ વાર લાગે ને ત્યાં પણ માણસો કેટલા બધાને આ બાય બાય ટાટા કરી લઈ અડધી કલાક વહી જાય તો 15 મિનિટમાં પતાવી એમ ના હાલે એ તમારે હાલે અમારે ના હાલે અમારે ચાચી બેનું ને બધાને બાય બાય કરી તો વાર જ લાગે ને તો ગાઈસ અત્યારે 4:30 વાગી ગયા છે અને બસ ફાઇનલી હવે નીકળી છીએ જાય છીએ અહીંયાથી અમારા રાજભાઈ એક હતા નહીં ને એટલે એનો વિડીયો કોલ આવી ગયો છે બસ સ્ટેન્ડ તો સ્ટોપ પેલો હોય હવે નીકળવાનું છે જો અહીંયા દુકાને છે ને પાનમાં ઓખાય આવજો આવજો ગજાનન મહારાજની જય ડુંગરેશ્વર મહાદેવની જય ચાલો ગાઈસ તો હવે અમે અહીંયાથી નીકળી છીએ યાર બસ સ્ટેન્ડ કેમ નહીં ભૂલાતું હોય મીનાને આમ ભૂલાતું નથી એટલે અહીંયા રોકાવાનું જ મન કેમ થયા રાખતું હોય છે હવે તો મહિનો દી રોકાઈ ગયો હવે તો નામ લે હવે મારે અહીંયા હવે રોકાન કાઈ નો મારે લે ઢાક થોડુંક નજીક હોવું જોઈએ દૂર છે રાજકોટથી તો ગાઈઝ અમે અત્યારે છીએ મેવાસા ગામની અંદર બીકોઝ રાજકોટથી પોરબંદર વાળો આપણે હાઈવે લીધો હતો ને એટલો બધો ટ્રાફિક હોય છે જેતપુરથી રાજકોટનો તો અમે જેતપુરથી છે ને હા એ થોડાક અંદર વળી અને પછી રાજકોટ જવાના છીએ તો અત્યારે પહોંચી ગયા છીએ મેવાસા ગામ રબારિકા અને એવા બધા ગામ આવે છે
આ રસ્તા ઉપરથી અમે ફર્સ્ટ ટાઈમ જઈએ છીએ. રસ્તો સારો છે, સિંગલ પટ્ટી છે, એટલે થોડુંક અત્યારે 4-5 વાગ્યાનો ટાઈમ હોય ને ત્યારે શું કહેવાય, હા ઘેટા બકરા છે અને ગાયું ને ભેંસું ને હા એ થોડોક પ્રોબ્લેમ રહે, એટલે થોડાક લેટ નીકળ્યા હોય તો સારું, વહેલા નીકળ્યા હોય તો સારું. હા અમે અમારા ગામડેથી રાજકોટ જઈએ ને તો આ ટાઈમે બને ત્યાં સુધી અવોઇડ કરતા હોય રસ્તામાં ઘણી જગ્યાએ. આ ટાઈમે ઘરે જતા હોય ને અને સવારમાં એ હોય, સવારમાં બહાર ચરવા જતા હોય, હવે ચરીને ઘરે જતા હોય એટલે તો તકલીફ નહીં. તો ગાઈસ આ રસ્તો તો છે ને બહુ ખરાબ છે, રસ્તો સારો નથી એટલો બધો જોઈએ એવો. સિંગલ પટ્ટી છે ને સાવ તૂટી ગઈ. બહુ ખાડા આવે છે. ટ્રાફિક ના બીકે આપણે થયું કે ટ્રાફિકમાં કદાચ હશે, ટ્રાફિક વધારે હોય ને તો અહીંયાથી ઈઝી રહે એટલે આઈલાતા, પણ આ બાજુ એટલો જ ટાઈમ લાગે અને રસ્તો બહુ ખરાબ છે, એમાંય સિંગલ પટ્ટી. ક્યાંક થોડો ઘણો સારો રોડ મળે, બાકી તો જો સાવ ખરાબ જ આવે છે. પાણી નદી પાસે ગરનાળા ગામ ગયું, ગરનાળા હવે કેવું આવશે ખબર નહીં, બોલી થોડા આવે આ બાજુ. ટી બ્રેક આવ્યો છે અમારે ગરનાળા ગામથી આગળ થોડાક છે ને જય ગોગા મહારાજ હોટેલ છે ને ત્યાં ઉભા રહી ગયા છે. મારે ખાવું છે આઈસ્ક્રીમ, અને આઈસ્ક્રીમ છે પૂછું ચાલો જોઈ આવી. આઈસ્ક્રીમ હોય તો આઈસ્ક્રીમ, નહીં તો કોલ્ડ ડ્રિંક્સ તો મને સામે દેખાય છે. હાય બચ્ચું ઉઠી ગયો. જો ચોકોબાર કેવડી છે, મિની ચોકોબાર સાવ આવડી જ. આ તો જો પણ સાવ એટલે સાવ નાની, મિની ચોકોબાર એટલે મિની ચોકોબાર. હા ત્યારે ભેગું થાય કેમ. પરવાઈ ચોકોબાર ખાય છે, હું ચોકોબાર ખાઉં છું, મારી બેન ખાય છે. કોણ એને એવો જ છે. હું આ ટેસ્ટ કરી લઉં પછી. હાથ ફેરી ખુશી ટાઈગર ને ટાઈગર હાથ ધોઈ આવું. એવું લે શેનું તું લેવું તું આને લે એવું બધું લકી છે આ કૂતરું. એટલે આના માલિક લઈ ગયા, કોણ બીજું એના માલિક લઈ ગયા. હોલ્ડ ફિનિશ થઈ ગયો હવે. એક કાકા કોર હાલે છે હજી. અંધાર થઈ જાય આપણે હવે આજ્યામાં. હવે હું માખણ આવે હવે આજ આવે ને આપણે રાજકોટ જવા માટે. હું તો જેમ કરતો ગોંડલ આવી ગયો છત્રી રહ્યું કહેવાય આપણે. તેરી રાઈટ ના અઠાણા થઈ ગયા હતા પોતા પોતા. બ્રેક થઈ ગયો પૂરો અમારો, આઈસ્ક્રીમ ખાઈ લીધું. આપડી ગાડી વહીરી ને ત્યાં સુધી જોયું અને બોલો ખુશીબેને ડોગ રમાડ લીધું ને એટલે મજા આવી. ધ્યાન નહીં જશે મજા આવી ગઈ. એને નહીં તને. હવે આઈ થિંક આવશે કોલીથડ. કોલીથડમાં પહોંચી ગયા. કોલીથડ ગામ મોટું દેખાય છે, બહુ બધી શોપ છે, મોટું બસ સ્ટેન્ડ છે. આ સાઈડના ગામથી કોઈ અમારો વિડીયો જોતા હોય ને તો મને કમેન્ટ કરજો. પછી મેંગણી ને એવા ગામ બધા આવશે. રાજકોટમાં એન્ટ્રી લઈ લીધી છે, 7:15 વાગી ગયા છે અને બસ હવે અમારા ડેસ્ટિનેશન પર પહોંચવા આવ્યા છીએ. પણ એની પહેલાં આવી ગયો છે પેટ્રોલ પંપ, તો ગાડીમાં ગેસ ફૂલ કરાવવો પડશે. ક્યારનો ગેસ પતી ગયો હતો પણ ક્યાંય પેટ્રોલ પંપ સીએનજી પંપ મળ્યો નહોતો. અત્યારે ઓલરેડી પેટ્રોલમાં ગાડી ચાલે છે અને ક્યારેક ક્યારેક ચલાવવી જોઈએ. તો હવે જો અહીંયા સીએનજી પુરાવાનો છે આપણે. નથી જવું અત્યારે નથી જવું. લાઈન તો જવાની.
ઓ લાઈન છે તો કેન્સલ 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 ચાલો પેટ્રોલ પંપ જવાનું કેન્સલ કરી નાખ્યું છે અને હવે ડાયરેક્ટ જાશું ઘરે બસ જસ્ટ 5 મિનિટમાં અમારી ઘરે અમે પેટ્રોલ પંપ પોપટલાલ જેવું લાગે. હિમાલયન સોના સો ગાઈસ પહોંચી ગયા છીએ ઘરે અમે અને રસ્તો એટલો ખરાબ હતો સાવ થાકી ગયા છીએ અડધી કલાક લેટ રસ્તો બહુ ખરાબ હતો આમ તો આમથી આવી તો એ જ પ્રોબ્લેમ છે આમથી આવી તો બધી બાજુ રસ્તા ખરાબ છે ગુજરાતમાં આપણે રસ્તાનો બહુ પ્રોબ્લેમ છે ભાઈ બીજા સ્ટેટના કમ્પેરિઝનમાં ચાલો ગાઈસ દુનિયા જાવ આપણે સુધારો અહીંયા સુધારો એમ કે ઈ વાત ઈ. દુનિયા વયા જાવ એમ કે ના ના રેવું અહીંયા હોય તો અહીંયા જ સુધારવાના હોય ને વાથરી વાહે ભેંસ થોડી મરાય ચાલો ગાઈસ તો બસ હવે અમારે કરવાનું છે ડિનર તો અત્યારે છે ને સિમ્પલ લેશું આપણે નાસ્તા જેવું કંઈક જે કંઈ વિચાર્યું નથી અને પહેલાં તો ફ્રેશ થઈ જાય અને વ્લોગને એન્ડ કરી દઈ તમને મળશું નેક્સ્ટ વિડીયોમાં બાય બાય બધાને જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ